અમદાવાદની મહેમાન બની છે કમાન્ડો 2ની આખી ટીમ, જેમાં એક્શન હીરો છે વિદ્યુત જામવાલ, બ્યુટીફુલ અદા શર્મા, ફિલ્મના ડિરેક્ટર છે દેવેન ભોજાણી અને ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ શાહ, જે ગુજરાતી છે. તો ચાલો તેમની સાથે કરીએ થોડી વાતચીત. वेलकम टू वी टीवी. थैंक यू. विद्युत, आप मूवी में आपका एक एकदम एक्शन हो रोल है जो आप हमेशा उसके लिए जाने जाते हैं. मूवी में आपका कैरेक्टर क्या है और उसके लिए थोड़ा बताएं. ये कमांडो 1 का सीक्वल है. कैरेक्टर करण डोगरा ही हैं जो कमांडो हैं और उनको इस बार दूसरे मिशन में भेजा जाता है. सो बिल्कुल नया मिशन है. काला धन वापस लाने का मिशन है. तो देखना ये है कि वो कामयाब होते हैं कि नहीं. जी. बात करिए अदा साथे. अदा, आप मूवी में एक हैदराबादी गर्ल का रोल अदा कर रही है एंड आपकी जो एसेंट है वो हैदराबादी, वो सीखने के लिए आपको कितना टाइम लगा और कितनी मेहनत लगी, क्या उसके लिए आपने खास किया? देवेन सर वैसे ही एक्चुअली बोलते हैं रियल लाइफ में, तो इन्होंने मुझे सिखाया. वो भी करके दिखाएंगे अभी. गुजराती एक्सेंट में हैदराबादी बोलेंगे. हाँ જી. વાવ, આપણી સાથે ડિરેક્ટર છે અને એ પણ આપણા ગુજરાતી દેવેન ભોજાણી, અને આપણને હવે ગુજરાતી ભાષા હૈદરાબાદી સ્ટાઇલમાં બોલીને બતાવશે. આપણને કમાન્ડો 2 જોવાની બહુ મજા આવશે. કમાન્ડો 2 જોજો, 3 માર્ચે રિલીઝ થશે તો બહુ બધાને મજા આવશે. અદા એમાં બહુ મહેનત કરી છે. એણે શૂટિંગ શરૂ થયું અને લગભગ 1 મહિના પહેલાં વર્કશોપ કરેલો અમે સાથે મળીને, અને અમારા એક કોચ હતા સુનિતાજી, એમણે અમને બહુ મદદ કરી એ એક્સેન્ટ લાવવામાં. અને અદાનો ગ્રાસ્પિંગ પાવર બહુ જ સરસ છે અને જે રીતના એમનું ટાઈમિંગ છે કોમેડી, એ બહુ સુંદર છે. આપણી સાથે છે વિપુલ શાહ, જે પ્રોડ્યુસર છે, એમની સાથે વાત કરી. વિપુલજી, આપને હું પૂછવા માંગીશ, આ મૂવીનો ખાસ કોન્સેપ્ટ જે આપ ફ્રેન્ચાઇઝી આખી બનાવી છે, તો એના વિશે કેવી રીતે આખો આઈડિયા આવ્યો કે આ એક્શન મૂવી પર આખી ફ્રેન્ચાઇઝી મારે કરવી છે? આ તો કમાન્ડો 1 પહેલાંથી અમારી ઈચ્છા હતી કે અમે એક ગ્રેટ એક્શન ફ્રેન્ચાઇઝ ક્રિએટ કરીએ. કમાન્ડો 1 ખૂબ ચાલી એટલે જાહેર છે કે ઓબ્વિયસ છે કે અમે કમાન્ડો 2 બનાવવાનું નક્કી કર્યું. અને બે બહુ મહત્ત્વના મુદ્દા હતા, એક્શન અને વાર્તા. જે ટ્રેલર હવે રિલીઝ થયું છે એના પછી હું દરેક વ્યક્તિને કહું છું કે તમે ટ્રેલર જુઓ અને ઇન્ટરનેશનલ એક્શન ફિલ્મો, ચાહે જેમ્સ બોન્ડ હોય, જેસન બોર્ન હોય, XXX હોય, ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિયસ હોય કે હમણાં જોન વીક રિલીઝ થઈ, અને કમ્પેર કરો કે આપણો જે એક્શન હીરો છે એ લોકોની મુકાબલે કેટલો બેટર છે. તમને કોઈ પણ ઇન્ટરનેશનલ એક્શન સ્ટાર આ બધી ફિલ્મોના વિદ્યુત જે કરી શકે છે એ નથી કરી શકતા, એ દેખાશે. તો એક ગ્રેટ એક્શન બનાવવું અમારી એક સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી હતી, જે મને એમ લાગે છે કે ટ્રેલર જોયા પછી લોકો પણ એ વાત સાથે અગ્રી કરશે કે એક ટ્રુલી ઇન્ટરનેશનલ કક્ષાની એક્શન અમે કરી છે. અને વાર્તા, બ્લેક મનીનો જે ટૉપિક છે આપણા દેશનો આજે બહુ મોટો મુદ્દો છે. આપણા લાડલા વડાપ્રધાનનો પણ એ બહુ ફેવરેટ મુદ્દો છે. એના પર ફિલ્મ બનાવી બ્લેક મનીને પાછા લાવવાનું મિશન છે, જે વિદ્યુત અને અદા એક ટીમ સાથે કઈ રીતે પૂરું કરે છે. તો એ વાર્તા બહુ અગત્યની હતી કે જનરલી એક્શન ફિલ્મોમાં એવું હોય કે એક ખરાબ પોલિટિશિયન અથવા એક ખરાબ ગુંડો હોય અથવા કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય જે ખરાબ હોય, ને હીરોને એની વચ્ચે 4-6 મારામારીના સીનો થાય અને એક રેગ્યુલર વાર્તા હોય. અમે આમાં ખૂબ મહેનત કરીને એક બ્લેક મનીનું કઈ રીતે નિર્માણ થાય, એ રીતે એ પૈસા કઈ રીતે અહીંયાથી જાય, વિદેશોમાં કઈ રીતે ગાયબ થઈ જાય, એના પર ખૂબ રિસર્ચ કરી અને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાર્તા લખી. અને એમની અંદર આ જે વિદ્યુતની એક્શન છે એને અમે મિક્સ કરીને એક ફિલ્મનું નિર્માણ કર્યું, જેમાં સરસ વાર્તા સાથે અદ્ભુત એક્શન, એ કોમ્બિનેશન છે. જી. આપનો સ્ટોરીનો મુદ્દો તો બહુ જ સરસ છે. હું તમને પૂછવા માંગીશ કે આપ હંમેશા એક કોમેડી, દેવેન ભોજાનું નામ પડે એટલે એવું લાગે કે આ તો કોમેડી સિરિયલ હશે, કોમેડી હશે કંઈક, અને આ તો તદ્દન અલગ એક્શન ફિલ્મ. તો આ તમે કઈ રીતે એવું થયું કે આ વિચાર કઈ રીતે આવ્યો કે મારે એક્શન ફિલ્મ પર આ ડિરેક્ટ કરવી છે, ફર્સ્ટ મૂવી અને એ પણ એક્શન? જી હા, હું તમારી સાથે સંમત થાઉં છું કે મારી જે ઇમેજ છે ઓડિયન્સમાં, એક ટેલિવિઝન કોમિક કલાકારની ઇમેજ વધારે છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે છેલ્લા 15-17 વર્ષોથી હું ટેલિવિઝનમાં દિગ્દર્શન પણ કરી રહ્યો છું. અને એઝ અ ડિરેક્ટર હું અલગ અલગ જોનરમાં મેં કામ કર્યું છે. માત્ર કોમેડીમાં નહીં, પણ ફેમિલી ડ્રામાઝ ને, લવ સ્ટોરી ને, લવ ટ્રાયંગલ્સ ને, એક્શન ડ્રામા પણ મેં ડિરેક્ટ કરેલું. પુકાર નામની એક મિની સિરીઝ હતી જે વિપુલે પ્રોડ્યુસ કરેલી, અમે સાથે મળીને ડિરેક્ટ કરેલી. તો એ એક્શન જોનર મારા માટે એકદમ નવું નહોતું, પણ લીપ ટેલિવિઝનથી ફિલ્મની એક પગથિયું ઉપર, એ મારા માટે નવું હતું ને એ મારા માટે ચેલેન્જિંગ હતું. જે કમ્ફર્ટ ઝોનની બહાર જઈને મને કંઈ કરવાનો મોકો મળે તો મને બહુ જ મજા આવે. હું એમાં મારું સંપૂર્ણપણે હું ઓતપ્રોત થઈને મારું પૂરી રીતનું કોન્ટ્રીબ્યુશન આપું. જી.
આપણે एक्शन जो हीरो છે આપણી સાથે विद्युत એમને पूछूँ विद्युत ये मूवी के लिए आपने बताया कि पर हमने सुना है कि आप केरला में आपने इसके लिए बहुत सारी ट्रेनिंग भी ली हुई है आप एक बहुत अच्छे मार्शल आर्ट भी है और वुमेन सेफ्टी के लिए आप कुछ कहना चाहेंगे कि वुमेन्स को खुद की सेफ्टी के लिए क्या करना चाहिए एज अ एक्शन मुझे लगता है विमेन को खुद की सेफ्टी के लिए मुझे फ़ोन कर लेना चाहिए जब भी चाहिए मैं तैयार हो जाऊंगा। हाँ, मैं हिंदुस्तानी मार्शल आर्ट करता हूँ जिसका नाम कलरी पैट है और मैं काफ़ी सेल्फ डिफेंस प्रोग्राम भी चलाता हूँ। सो मुझे लगता है अवेयरनेस सबसे ज़रूरी चीज़ है और मैं इकलौता एक्टर हूँ हिंदुस्तान में जो सिर्फ स्क्रीन पे 15 लोगों को नहीं मार सकता हूँ, ऑफ स्क्रीन भी मार सकता हूँ। तो कभी भी ज़रूरत है मुझे बुला लीजिए। जी अदा इस मूवी में आपने भी एक्शन की हुई है सो आपको ये एक्शन सब किसने विद्युत ने कुछ इसमें हेल्प की आपने और सर ने सिखाया ऐसा कुछ कोई इंसिडेंट सर तो करके दिखाते थे विद्युत को, तो मुझे भी, पर मेरा एक्शन विद्युत के एक्शन से अलग है। मैंने वो किया जो ये भी नहीं कर सकते, ये हील्स पहन के एक्शन किए। तो पहले हाँ, तो पहले देवेंद्र सर हील्स पहन के करते थे एंड देन मैं करती थी चेंज की। हाँ, हील स्कर्ट हाँ, ये मैं ड्रेस। मानता हूँ जो हमारी हीरोइन अदा शर्मा ने एक्शन किया वो मैं नहीं कर सकता हूँ, बहुत मुश्किल है वो। जो लड़कियाँ चलती कैसे 6 इंच में मुझे समझ नहीं आती ये बात। हाँ वो तो है वो तो किसी को समझ में नहीं आएगा कि हम कैसे वो मैनेज करते हैं બટ એક ક્વેશ્ચન હું તમને પૂછવા માંગીશ કે હમણાં જ મૂવી આવી ટ્રેલર રિલીઝ થયું છે લિપસ્ટિક અંડર માય બુરખા જેને સેન્સર બોર્ડે બેન લગાવ્યું છે અને રિલીઝ કરવાની અટકાયત આપી છે તો આ શું લાગે છે તમને કે આવા જે અભિવ્યક્તિ હોય છે એના પર એક પ્રકારનું આવા બેન જેવું છે કે તમે તમારી કોઈ બી વસ્તુ છે તમે જગજાહેર નથી કરી શકતા જ્યારે ટ્રેલર રિલીઝ થયું છે તો મૂવી કેમ નહીં ઓનેસ્ટલી સ્પીકિંગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મારી પહેલી ફિલ્મ છે હજી મારું પાપા પગલી હું ભણી રહ્યો છું તો ત્યારે મારા પહેલાં જ સ્ટાન્ડર્ડમાં મારે આટલી બધી મોટી કોન્ટ્રોવર્સીમાં કોઈ પણ તરફના કમેન્ટ્સ નથી આપવા આઈ એમ રિયલી સોરી આઈ વોન્ટ બી એબલ ટુ કમેન્ટ ઇટ્સ ઓકે વિપુલભાઈ તમે શું કહેવા માંગશો મેં ફિલ્મ નથી જોઈ અને જ્યાં સુધી ફિલ્મ ન જોઈ હોય ત્યાં સુધી કોમેન્ટ કરવી યોગ્ય નથી મારા હિસાબે ખૂબ ટેકનિકલ મુદ્દો છે કારણ કે જે મેં દલીલો સાંભળી છે એ દલીલો ફિલ્મ જોયા વગર નક્કી કરવું કે કોણ સાચું એ બહુ યોગ્ય નથી હું જલ્દીથી ફિલ્મ જોવા માગું છું અને જોયા પછી હું ડેફિનેટલી મારો જે પણ અભિપ્રાય હશે વ્યક્ત કરીશ જ પણ વ્યક્તિગત રીતે હું માનું છું કે જે આપણી સેન્સર બોર્ડની ગાઈડલાઇન્સ છે એ બહુ જૂની છે અને એને નવેસરથી જોવાની ખૂબ જરૂર છે અને એ જો આપણે કરીએ તો મને એમ લાગે છે કે ઘણા બધા જે આવી ફિલ્મો સાથે જે ઇશ્યુઝ થતા હોય છે એ ગાઈડલાઇનમાંથી નિર્માણ થતા હોય છે જે સેન્સર બોર્ડની છે એને બદલશું તો ઘણું બધું બદલાશે રિવાઇઝ થવી જરૂરી છે જી અને લાસ્ટલી આપ સૌ સાથે મળીને એક વખત આપણા દર્શકોને અપીલ કરશો ગુજરાતી દર્શકોને કે કઈ ફિલ્મ જોવા આવું 3 માર્ચે એના વિશે તો ગુજરાતીમાં આપ અમને સમજાવશો અને જો એમને જેટલું બી આવડે जरूर जोजो 3 मार्च कमांडो 2 जरूर जोजो जरूर जोजो। जरूर जो 3 मार्च कमांडो 2 जरूर जोजो ओनली इन सिनेमास। જી એક આપની પાયરેસી કરેલી કોપી જોશો તો અમારી 1.5 વર્ષની મહેનતને અન્યાય થશે વિનંતી છે કે જો કમાન્ડો જોવી હોય તો થિયેટરમાં જ જોજો એ અમારી એક નમ્ર વિનંતી છે જી આપણા ગુજરાતી પ્રોડ્યુસર અને ગુજરાતી દિગ્દર્શક જે ફર્સ્ટ ટાઈમ એક્શન મૂવી બનાવી રહ્યા છે તેમની આ મૂવી છે તો આપણે જોવી જ જોઈએ તો ચલો આપણે એમની પાસેથી જ એક કોમેડી તરીકે એક નાનકડો એવો ઇન્સિડન્ટ થઈ જાય ને તમે દર્શકોને કહો હવે કે અમારા ગટ્ટુની સ્ટાઇલમાં કોણ ગટ્ટુ ગુજરાતીઓ તમને એટલા મિસ કરે છે એ કેરેક્ટરમાં જલ્દી ગટ્ટુ ક્યારનો ભૂલાઈ ગયો છે ગટ્ટુ જલ્દી હું માત્ર એટલું કહીશ નહીં આવે લોકો ના એક વખત જોવા નહીં આવે લોકો देवेंद्र सर चलो જોવા નહીં આવે લોકો ગટ્ટુ બની જા લોકોને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે ગટ્ટુ બની જા ગટ્ટુ હું માત્ર ગટ્ટુનો રોલ જ મારો પસંદ નહોતો કર્યો મેં જે પણ કામ કર્યું છે એ લોકોએ વધાવી લીધું છે ખાસ કરીને મારા ગુજરાતી મિત્રોએ નુકસાન થશે તારા કારણે અમારું નુકસાન થશે ઓડિયન્સને ખબર છે હું બસ એટલું જ કહીશ કે આ ફિલ્મ બધી જ જગ્યાએ ઓલ ઓવર વર્લ્ડમાં ખૂબ ચાલશે એવી મને શ્રદ્ધા છે સૌથી વધારે આપણા ગુજરાતમાં ચાલશે કારણ કે આમાં જબરદસ્ત એક્શન છે અને ઇન્ટ્રીગ સસ્પેન્સ સ્ટોરી છે અને ખૂબ બધું હ્યુમર છે અને રોમેન્સ છે બોલને લોકો આવી જશે સેમ વાક્ય ગટ્ટુની જેમ બોલને ચાલ ને બોલને કમાન્ડો 2 જરૂર દેખને કહો